અહીંયા આજે મંચસ પર બિરાજમાન ભાઈ શ્રી પરસોત્તમભાઈ રાઠોડ, સાથે જ અમારા કાયમના સાથી એવા મિત્ર ભાઈ રમેશભાઈ મેર અને મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, ખાસ કરીને દરેક સભામાં જમોડ બંધુનું નામ મારા કાને આવે છે. આમ તો બોટાદ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમ, મને એવું લાગે છે કે છેલ્લા 2-2.5 મહિનાથી એક ભાઈ શું આગા પાછા થયા અને જેવી રીતે દીવામાં તેલ નાખો ને દીવો આમ ઉગે બરાબર, એવી રીતે 2-2.5 મહિનાથી બોટાદમાં જામો પાડી દીધો છે. જ્યાં જઈએ ત્યાં બોટાદમાં જે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું છે, દરેક સભામાં હું જોઉં છું, લગ્ન હોય ત્યાં તો માણા હોય, ચૂંટણી હોય ત્યારે સભામાં માણા હોય, નહીં ચૂંટણી નહીં લગ્ન, અને મોટી સંખ્યામાં તમામ સભાઓમાં લોકોને જોઈએ છીએ. એક વાત નક્કી કહી છે કે ગુજરાત અને બોટાદ પરિવર્તનની દિશામાં પગલાં માંડી ચૂક્યું છે. આજે ખાસ કરી અહીંયા હિંગળાજ માતાજીની વાડીમાં આપણે બધા મળ્યા છીએ, ત્યારે હિંગળાજ માતાજીના ચરણોમાં વંદન કરી ભારત માતાની જય બોલાવી અને આપણો કાર્યક્રમ આગળ વધારીએ. બોલો ભારત માતા કી જય, જવાન જય જવાન, બોલો કરતા દેવની. કયા દેવ કીધા? બધાએ જય બોલાવી. બોટાદ જિલ્લામાં આવું અને મને કડદો યાદ આવે ત્યારે આવે. કડદો રમેશભાઈ એનો મઢ નથી, ક્યાંય એનો મંદિર નથી, ડુંગર નથી, છતાંય જ્યારે ખેડૂત કપા દેવા જાય ત્યારે કડદાનો ભાગ અલગ કાઢવાનો. હું જોઉં છું, આવો તેદુનો પરસોત્તમભાઈને પૂછું છું કે આ ખેડૂના કપામાંથી આ નોખો ભાગ પડાવી જાય છે, આ કડદા દેવ છે ક્યાં? એ મને ક્યાંય જડતા નથી. એટલે આવનાર સમયમાં ખાસ કરી અને બોટાદ એટલે કડદાનું સેન્ટર, કડદાવાળાનો હિસાબ હું કપાની રાહ જોઉં છું. સીઝન જલ્દી આવે ને કડદાનો હિસાબ આ વખતે કરવા જઈએ. બધા તૈયારી કરીને રાખજો. કડદાનો હિસાબ હવે 1.5 મહિનામાં કપા ચાલુ થવાનો છે. અહીંયાથી અગાઉની સભામાં કીધું છે અને આજે અહીંયા હામાપુરની સભામાંથી પણ કહીએ છીએ કે આવનાર સમયમાં બોટાદ એપીએમસી ની અંદર કડદાવાળા તૈયારી કડદાને કરી રાખે ને અમે કડદાને જડમૂળથી ઉખેડી નાખવાની તૈયારી સાથે આવવાનું. વર્ષોથી ખેડૂતો લૂંટાય છે. આવું તો કોઈ માર્કેટિંગ યાર્ડ નથી જોયું. તમારો કપાસને આપી દીધા પછી, હરરાજી થઈ ગયા પછી તમને એવું કહેવામાં આવે 15 કિલોમીટર દૂર નાખી આવો. અમારું જીત ત્યાં આવું માત્ર એક ભારત દેશની અંદર જો કોઈ માર્કેટિંગ યાર્ડ હોય તો બોટાદ છે. ખેડૂતના પૈસા લૂંટવામાં હજી ધરાણા નથી, તો ત્યાં દુકાનો કરે છે, એમાં ધંધો ચાલુ કર્યો લૂંટવાનો. ત્યાં ભરતી કરે છે, બિનજરૂરી ભરતી કરે છે, તો એમાં 15-20 લાખ રૂપિયા લઈને ભરતી ચાલુ કરી. કારણ વગરના પ્રમોશન આપીને નીચેની જગ્યાઓ ખાલી કરવામાં આવે છે. આ બધા પૈસા ખાય અને ચેરમેન ઓલી કિયા કાર્નિવલ, શું ગાડીનું નામ છે? મેં તો ભાળી નથી. આમાં ઓલા કેવલને કીધું ગૂગલમાં બતાય તો ખરે, તો કેવલ મને કે 60 લાખ ઉપર કિંમત. મેં કીધું બોટાદનો ચેરમેન આ ગાડી લઈને ફરે છે. આ ગાડી ખેડૂતોના પૈસાની છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા લોકોએ જે ખેડૂતોને લૂંટ્યા છે ને, અહીંયા 1.5 મહિના પછી અમે હિસાબ કરશું. એ તો ઠીક છે, હિસાબ થશે,
પણ ઉપરવાળો જે દી હિસાબ કરશે ને તે દી જેને ખેડૂતોના પરસેવાની કમાણી લૂંટી છે એને હું શ્રાપ નથી દેતો, પણ દીકરીએ દીવો દેવો. શ્રાપ નથી આપતો, પણ ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે. અમારો જગતનો બાપ લોકોને 3 ટાઈમ અનાજ પૂરું પાડવા માટે થઈ અને સતત મહેનત કરે જાય, પરસેવો પાડે, બાળકની માફક પોતાનો પાક ઉછેરે, એ પાક તૈયાર થઈને વેચવા જાય ત્યારે એના ભાવ ન મળે અને જે ભાવમાં હરાજી થાય ત્યાર પછી પણ કડદો કરીને અમારા ખેડૂતોના પૈસા લૂંટવાનું કામ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થાય છે. દોસ્તો, હું એ વાત કહેવા માટે આવ્યો છું કે માત્ર માર્કેટિંગ યાર્ડની આ તો વાત કરી, જ્યારે મારી સામે મોટી સંખ્યામાં ખેડૂતો લઈ જાય છે, 5% ભાગ એનો નફો નીકળે છે. આ મુદ્દાઓ ખૂબ ગંભીર એટલા માટે છે, આવનાર સમયમાં આ મુદ્દાઓને લઈને લડશું નહીં ને તો આપણા દીકરાઓના નામ 7-12 જ નીકળી જાય છે. દીકરાના નામ 7-12 જ નીકળે ને એ પહેલા તમે કમર કસી લેજો. રાજુ કરપડા લડવા અહીંયા આવશે તમારી માટે. કાયમ રાજુ કરપડા નથી લડવાનો, કાયમ કોઈ અહીંયા પરસોત્તમભાઈ નહીં લડે, રમેશભાઈ નહીં લડે, કાયમ અમારી ટીમ નહીં લડે. તમે જગતના બાપ છો, માથે કફન બાંધીને આપણે નીકળ્યા છીએ, જાનવરની હાજરીમાં આપણે નાકા વાળીએ છીએ, વરસતા વરસાદમાં આપણે ખેતરમાં કામ કરીએ છીએ, ક્યાંક કડકડતી ઠંડીમાં કામ કરીએ છીએ, ઉનાળાની અંદર 45 ડિગ્રીની અંદર પણ આપણે ખેતરમાં ખાતર નાખીએ છીએ, દેશી ખાતર, એના ટ્રેક્ટર ભરીએ છીએ. હું એક વાત ચોક્કસથી કહીશ, આ દેશની અંદર ભગવાન પછીનું કોઈનું રૂપ હોય ને તો હું ખેડૂતને સમજુ છું, અમારો જીવ તો જાગતો ભગવાન છે. હવે એ ખેડૂતનું આજે સંગઠન નથી, એટલા માટે તકલીફ એ છે કે ચૂંટણી સમયે નેતાઓ આવે, ખેડૂતોને લોલીપોપ આપે, ખેડૂતો પાસે મીઠી મીઠી વાતો કરે અને ગામની અંદર જે 2-3 ભાજપના નેતાઓ હોય એ આવીને ગામના લોકોને ભજીયા ખવડાવે, લાડવાના પેંડા ખવડાવે અને આપણા મત લઈ જાય છે. આ લોકોને ઓળખવાના છે. હું હમણાં વિસાવદર ગયેલા, ત્યાં ઓલા નજીકમાં નેહડાઈ ગયો, એક ગોવાથી મને કે ચા પીવા આવો, ત્યાં ગયા. સાંજનો ટાઈમ હતો ભેહું દોવાનો, એને બકડિયામાં ખાણ મૂકીને માલમાં 2 પાણા મૂક્યા. મેં કીધા પાણા કેમ મૂક્યા? મને નવાઈ લાગી, સીધું તો પૂછાય નહીં. તો 2 પાણા કમ્પ્લીટ મૂક્યા, એને ભેંસ દોઈ લીધી. પછી દોઈ લીધા પછી મેં પૂછ્યું, મેં કીધું ગોવાથી આ તમે પાણા કેમ મૂક્યા ખાણ ભેગા? મને કે ભેંસ એવી ખોટી છે ને, ગમે એટલું ખાણ મૂકું હું દોઉં એ પેલા ખાણ ખાઈ જાય, એટલે ઉતાવળું ખાઈ ન જાય એટલે પાણા મૂક્યા. મેં કીધું ભેંસ કેટલા ટાઈમથી છે? તો 30 વર્ષથી છે. આ ગુજરાત સરકારને કોઈ લેવા દેવા નથી, તમે પાણા નહીં મૂકતા. વાત એ છે કે પાણા મૂકીને દોઈ લઈએ એમ ખેડૂત છીએ, પણ દર વખતે આપણા બોળપણનો લાભ લઈ જાય છે કે જ્ઞાતિ જાતિ સમાજના વાડામાં વહેંચી અને ક્યાંક ને ક્યાંક આપણી સાથે 30 વર્ષથી જે છેતરપિંડી થાય છે એનો હિસાબ કરવા માટે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અને આવનાર 2027ની ચૂંટણીમાં મન બનાવી લેજો. આવનાર સમય આપણા ખેડૂતોના ઉજળા ભવિષ્ય માટેનો સમય છે. આવનાર સમય ગુજરાતમાં સારી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા માટેનો સમય છે. આવનારો સમય ગુજરાતમાં સારી આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનો સમય છે. ભાજપને આ કારણે ભાજપ સરકારના હું એવા જોઈ એટલા દાખલા આપી શકું કે હું દાવા સાથે કહું છું કે ગુજરાતની અંદર જો ખેડૂત દેવાદાર બન્યો હોય તો એનું મુખ્ય કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અમારા ખેડૂતોના દેણા વધ્યા છે તો ભાજપના કારણે વધ્યા છે. ક્યાંક ભાજપની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાતના ખેડૂતોની આત્મહત્યામાં વધારો થયો છે. ભાજપના નેતા પાસે આ મુદ્દે ચર્ચા કરવાનો સમય નથી. બોટાદની અંદરથી, ગઢડાની અંદરથી, સુરેન્દ્રનગરની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરેક જગ્યાએથી ફેબ્રુઆરી 2016માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લાગુ થઈ ત્યારથી લઈ 2020 સુધી આપણા ખેડૂતોના પૈસા કંપનીએ લૂંટ્યા. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પૈસા કંપનીએ લૂંટ્યા. અમારા ખેડૂતોનું પાક નુકસાન થયું ત્યારે અને વળતર મેળવવા માટે જ્યારે ધક્કા કર્યા, રજૂઆત કરી તો ખેડૂતોનું વળતર આપવામાં ન આવ્યું. સરકારના જ્યારે કાન આંબળ્યા તો સરકારે કહ્યું કંપની અમારું માનતી નથી. હવે સરકારનું કંપની ન માને તો સરકારે રાજીનામું દઈને ઘરે વયું જવું જોઈએ કે ના વયું જવું જોઈએ? નકટા હોય ન જાય.
આ સરકાર નગડી છે, કોઈ નાકકાન શરમ જેવું કઈ છે જ નહીં. 2500 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી બચુભાઈ ખાબડ રાજીનામું નથી આપતા અને 500 રૂપિયામાં કોક આપવાળો પકડાય કે રાજીનામું દેવું પડે. અમારા નેતાની તો અમે બધાને કહીએ ધ્યાન રાખજો, ગ્લાસ ફેંકો તો 300 હાથ થઈ જાય છે. સુરેન્દ્રનગરમાં મયુરભાઈ સાકરિયાએ કોલર પકડ્યો એક ભાઈનો, એમાંય 300 હાથ થઈ. આમ આદમી પાર્ટીના નેતાને 300 હાથથી નીચેની કોઈ કલમ લાગુ પડતી જ નથી, અહીંયાથી ચાલુ થાય. ખામો જીવતો હોય એટલે 302 ન લખાવે. મેં અગાઉ પણ કહ્યું, હજુ કહું છું, પરસોત્તમભાઈ ધ્યાન રાખજો, ભાજપના નેતાને જો સપનું આવ્યું કે પરસોત્તમભાઈ રાતે મને લાફો માર્યો, દાંત પડી ગયો, હવે ઓલો પોલીસ સ્ટેશન જાય ને તો 300 હાથ થઈ જાય છે. ભગવાનને પ્રાર્થના કરજો ભાજપના નેતાને કોઈ દી સપનું આપણું ન આવવું જોઈએ. સપનું આવ્યું જો એમાં લાફો મારી દીધો, હવે તમારી ઉપર કેસ. ગુજરાતની અંદર દારૂ વેચે એના પર કેસ નથી થતા. આજે ગુજરાતનું ચિત્ર વરવી વાસ્તવિકતા તો જુઓ. અમદાવાદની અંદર એક પત્રકાર દારૂ વેચાય છે ત્યાં રેડ કરે છે, એ પત્રકાર ઉપર કેસ થયો. પોલીસે તો કર્યો, બોલો દારૂ વેચે છે એને પત્રકાર ઉપર કર્યો, કે મારા દારૂના અડ્ડા ઉપર આવી ગયો, કેસ કરી દીધો કેસ. દારૂ વેચવો એ ગુનો નથી, ગુજરાતમાં દારૂ પકડવો એ આજે ગુનો થઈ ગયો છે. જુગાર રમવો એ ગુનો નથી, પણ તમે પોલીસને માહિતી આપશો કે અહીંયા જુગાર રમે છે, આ ગુનો થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે હેરાનગતિ લોકોને કરવામાં આવે છે એનો વિડીયો બનાવો છો તો ક્યાંક ને ક્યાંક દબાવવાના ધમકાવવાના પ્રયત્ન થાય છે. હમણાં તો નવું આવ્યું કે તમે વિડીયો બનાવશો તો પોલીસ કોર્ટમાં જશે. મૂળ વાત એ છે કે તમે અવાજ ના ઉઠાવો એટલા માટે થઈ અને ક્યાંક 2-5 આગેવાનો અને 2-5 નેતાઓને દબાવવા, ધમકાવવા, જેલમાં પૂરવાના પ્રયત્ન થાય છે. પણ એક વાત હું આજે અહીંયા કહેવા માટે આવ્યો છું કે અમે ગાંધીજીના રસ્તે તો ચાલીએ છીએ, જરૂર પડશે તો ભગતસિંહનો માર્ગ લઈશું. આ રાષ્ટ્રપ્રેમ માટે થઈ અને અમારા બાપડા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા અને ખેડૂતોના ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે થઈ માતાજી અમારા ખેડૂતોની, અમારી બહેનો દીકરીઓના ઘરાણા જે બેંકમાં ગીરવે પડ્યા છે એની પીડા આમ આદમી પાર્ટીનો સૈનિક લઈ નીકળ્યો છે. આવનાર સમયમાં ખેડૂતોની સરકાર બનાવવી છે, ગરીબોની, યુવાનોની સરકાર બનાવવી છે અને ઉદ્યોગપતિઓની સરકારમાં બેઠેલા લોકોને જેલ ભેગા કરવા માટે પરિવર્તનનો રસ્તો અપનાવવાનો છે. દોસ્તો, રસ્તો ખૂબ કઠિન છે, અઘરું છે, પણ તેમ છતાંય મને ભરોસો ઉપરવાળા ઉપર છે કે એક દિવસ મારા ખેડૂતોના આશીર્વાદ થકી આ ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડવામાં અમે સફળ થશું. આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા હમણાં જે ઘટના ઘટી રહી છે, ખાસ કરીને બિહારની વાત આપ સૌએ જોઈ હશે.